સુરતથી સમાચાર કિમ રેલવે સ્ટેશન જ્યાં મોટી દુર્ઘટના ટળી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સુરતના કિમ રેલવે સ્ટેશન પરથી પસાર થતી હતી આ દરમિયાન એન્જિન પછીનો પાર્સલનો એક ડબ્બો પાટા ઉપરથી ઉતરી ગયો ઘટનાના પગલે ટ્રેનમાં સવાર પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા જો કે ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ હાલમાં રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યા છે એન્જિન પછીનો પાર્સલનો ડબ્બો પાટા ઉપરથી નીચે ઉતરી ગયો થોડા સમય તો ભાગદોડ મચી ગઈ રેલવે વિભાગમાં પણ જો કે ટ્રેનની સ્પીડ ઓછી હતી એટલે મોટી દુર્ઘટના ટળી છે સુરતના કિમ રેલવે સ્ટેશન પર હાલ જ એક છે તે દુર્ઘટના થઈ છે અને જે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન જે છે તેનો એક જે ડબ્બો છે એન્જિન પછીનો જે પાર્સલનો ડબ્બો છે તે ટ્રેક પરથી છે તે નીચે ખરી પડ્યો છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે હાલ આપણે ઘટના સ્થળ પર છે અને જે રીતે એના ટાયર છે જે ટ્રેનના ટાયર છે તે એકદમ જ ટ્રેક પરથી નીચે ઉતરી ગયા છે અને જેને લઈને આ દુર્ઘટના થઈ છે રેલવેના કર્મચારીઓ હાલ ઘટના પર પહોંચ્યા છે ઘટના સ્થળે પહોંચ્યા છે કઈ રીતે આ દુર્ઘટના થઈ તેનું છે તે હાલ છે તે નિરીક્ષણ કરી રહ્યા છે ખાસ કરીને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે પોરબંદરથી દાદર આ ટ્રેન જઈ રહી હતી અને તે દરમિયાન કિમ રેલવે સ્ટેશનની ઉપર આ છે તે ઘટના બની છે અને હાલ છે તે તમામ યાત્રિકો છે તે ટ્રેનની નીચે ઉતરી ગયા છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે કઈ રીતે આ દુર્ઘટના બની છે અને કઈ રીતે છે તે યાત્રિકો હાલ છે તે બહાર આવ્યા છે ખાસ કરીને ટ્રેન સાઇડિંગમાં હતી અને જેને લઈને છે તે મોટી દુર્ઘટના છે તે ટળી છે સ્પીડ એકદમ ટ્રેનની છે તે ઓછી હતી અને જેને લઈને આ ડબ્બો છે તે ટ્રેક પરથી નીચે ઉતરી ગયો છે અને જેને લઈને આ દુર્ઘટના થઈ છે ખાસ કરીને યાત્રિકો છે આપણી સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું क्या नाम है आपका मेरा नाम मुबिन है जी अभी मैं वलसाड से चढ़ा था इसमें अभी जो सेकंड नंबर वाला बोगी है जो लगेज बोगी है उसका 2 नंबर वाला टायर पटरी से नीचे गिरा हुआ है तो अभी हम लोग सब ट्रेन में ही थे तो ट्रेन रुकी थी तो सब पैसेंजर मतलब मैं तो सो गया था लेकिन सब पैसेंजर उतर रहे थे और डब्बा भी खाली हो गया था तो मैं पूछा क्या हो गया तो बोला एक बोगी पटरी से नीचे आ गया है तो मैं पीछे से आगे आकर देख रहा हूँ तो अभी एक जो 2 नंबर वाला टायर है वो नीचे गया है रेलवे के कर्मचारी वो लोग सब पंचनामा करके काम जल्द से जल्द करने की कोशिश कर रहे हैं सो होप कि ये 1 घंटे में हो जाएगा तो सब पैसेंजर के लिए बहुत अच्छा होगा क्योंकि बहुत सारे पैसेंजर आगे जाने वाले हैं आपका क्या नाम है हरदेव सिंह कहाँ जाओ અંકલેશ્વર કેવી રીતના બની દુર્ઘટના કઈ ખબર છે અમે સુરતથી બેઠેલા ને અંકલેશ્વર અંકલેશ્વર જતા તો હતા એકદમ ધક્કો લાગ્યો હું હા ઝટકો લાગ્યો એટલે નીચે ટ્રેન ઊભી રહી નીચે જોવા ઉતરા અને પછી જોયું કે ગાડી પતરી પરથી ઉતરી ગયેલી છે આપનું શું નામ છે रुचिन पटेल રુચિનભાઈ કઈ રીતે મતલબ ખબર પડી કે આ ટ્રેન નીચે ઉતરી ગયેલી છે એટલે ઝટકો આવ્યો ને વધારે જોરમાં અવાજ આવ્યો હતો बिल्कुल अन्य यात्री को પણ છે આપણી સાથે बताइए क्या नाम है आपका नंदलाल सिंह कुशवाहा सर जी कहाँ से कहाँ जा रहे थे मुंबई से जामनगर जा रहे थे अच्छा कैसे हादसा हुआ कुछ पता है क्या कर रहे थे आप सर यस1 में हम लोग का है पीछे में हम लोग को पता नहीं चल पाया जी तो जब बाहर में देखे थे कि भीड़ लगी है तब पता चला कि अरे ये ट्रेन पटरी से उतर गई तो हम लोग आए देखने के लिए क्या हुआ है नहीं कितनी ट्रेन की स्पीड कितनी थी नॉर्मल थी ज़्यादा स्पीड में नहीं थी ट्रेन मतलब अगर ज़्यादा स्पीड होती तो हादसा बहुत बड़ा हो सकता था अच्छा जी બિલકુલ તો જે રીતે યાત્રિકો જણાવી રહ્યા છે કે જે રીતે આ દુર્ઘટના થઈ છે વિવેકને કહીશ કે ફરીથી એકવાર દ્રશ્ય બતાવે કઈ રીતે છે તે આ બોગીનું ટાયર જે છે તે એકદમ નીચે ઉતરી ગયું હતું અહીંથી ક્લિયર દ્રશ્ય દેખાડવાના પ્રયાસ કરશે કે જે ટાયર છે તે એકદમ જ ટ્રેક પરથી નીચે ઉતરી ગયું છે કેટલાક જગ્યા પર જે ઓઇલ લીકેજ છે તે પણ છે તે હાલ દેખાઈ રહ્યું છે કે ઓઇલ પણ હાલ લીકેજ થઈ રહ્યું છે અને આખો ડબ્બો જે છે તે હાલ નીચે ઉતરી ગયો છે જો કે ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હતી એવું યાત્રિકો છે તે જણાવી રહ્યા છે અને જેને લઈને છે તે એક મોટી દુર્ઘટના ખાસ કરીને કહી શકાય કે ટળી ગઈ છે ખાસ કરીને હાલ છે તે જે રેલવે પોલીસ છે આરપીએફ છે રેલવેના કર્મચારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ છે તે કઈ રીતે જેમ બને તેમ જલ્દી ફરીથી આ જે દુર્ઘટના થઈ છે તે ટ્રેનનો ડબ્બો જે નીચે ઉતરી ગયો છે તેને રિપેરિંગ કરી અને ઉપર ચડાવી શકાય અને ત્યારબાદ ફરીથી રેલવે જે છે યાતાયાત તેને ફરીથી કાર્યરત કરી શકાય ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત સદનસીબે ટ્રેનની સ્પીડ ઓછી હતી એટલે મોટી દુર્ઘટના ટળી છે જોકે જે મુસાફરો આ ટ્રેનમાં સવાર હતા તેમણે પણ શું ઘટના બની હતી એ જણાવી એન્જિન પછીનો પાર્સલનો ડબ્બો અચાનક ખડી પડ્યો હતો અને તેના કારણે અફરાતફરી મચી ગઈ બાદમાં મુસાફરોની પણ થોડી ઘણી મુશ્કેલી વધી ગઈ હતી